રાધે રાધે, કેમ છો તમે? આઈ હોપ કે તમે બધા મજામાં છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા એક અનોખા નવા વિડીયોમાં. આજે આપણે ચડવાના છે ગિરનાર મહાદેવ દત્તાત્રેય ભગવાનનો ડુંગર. એ પૂરેપૂરા 9,999 પગથિયા છે. ચાલુ કરી દીધી, 15-20 મિનિટ થયો. ઉપર ચડીએ પછી તમને આ ઉપરથી સીન નજારો બતાવીએ. ચાલો. ફાઇનલી મિત્રો આપણે 1100 કે એવા પગથિયા ઉપર ચડી ગયા છીએ. હાલત જરાક થોડીક ટાઈટ થઈ ગઈ છે. ક્યાં હિરેનભાઈ? હા, ધર્મેશ જો એકદમ ચિંતામાં છે ધર્મેશભાઈ થોડા. અરે આપણે યશભાઈ લાકડીના ટેકે ઉપર લાકડી લઈ લીધી હતી આગળથી. ટેકો તો રહે થોડો. ચાલો હવે અડધા પગથિયા થાય એટલે મળીએ તમને. હિરે ફાઇનલી દોસ્તો આપણે 4000 સ્ટેપ્સ ઉપર પગથિયા ચડી ગયા. જૈન દેરાસર પાસે આવી ગયા છે. એની કલાકૃતિ જો આ અદ્ભુત છે. તમે જુઓ, એન્જોય કરો તમે પણ. ચાલો. ફાઇનલી આપણે મિત્રો અંબાજી મંદિર પહોંચી ગયા. 5,055 કેવા પગથિયા આપણે ચડી ગયા. અંબાજી માતાનું દર્શન કરો તમે. અંદર હવે જવું કે ના જવું વિચારીએ. જવું તો છે અંદર, દર્શન કરીને પછી આગળ જઈએ. 4,000 કે એવા સ્ટેપ બાકી છે હજુ. આગળ જઈને દત્તાત્રેયના દર્શન કરીએ આપણે. હજુ અંબાજી માતાનું મંદિર જોવું એટલું અદ્ભુત અને ફૂલોથી શણગાર કરેલું છે મંદિર.
ફાઇનલી આપણા દોસ્તો 9,999 સ્ટેપ પગથિયા પૂરા કરી દીધા. ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા. હાલત તમને કહું તો જરાક નોર્મલી પગ દુખે છે. ધર્મેશભાઈ તમને કેવું છે? યશભાઈ તમને કેવું દુખે છે? હમણાં તો નથી દુખતા, કાલનો ખબર નહીં. અરે આપણા હિરેનભાઈ કેવું પગમાં દુખે છે? મજા કેવી આવી? કાલ સવારે જ ખબર પડશે. મજા કેવી આવી તો કે ચાલો આપણે હવે જરાક નીચે ઉતરીએ પછી તમને મળીએ. દોસ્તો આપણે હોટલ પર પહોંચી ગયા. ગીરના ડુંગરો ઉતરી ગયા. ઉતરતી ફેરી અમે રોપવેમાં આવ્યા. રોપવેની ટિકિટ છે પર પર્સન્ટ 400 રૂપિયા. રોપવેમાં અમને જરાક નવું જોતું હતું એટલે રોપવેમાં આવ્યા. હિરેનભાઈ કેવી મજા આવી રોપવેમાં? એક ભાઈ નાવા ગયા, એક ભાઈ બહાર ગયેલા છે, બહાર વાત કરે છે ફેમિલી સાથે. ચાલો તો હવે આપણે નવા જ બ્લોગમાં મળીએ. અને તમને કહું તો બેડ ન્યૂઝ છે. આજે સાંજે સુરત જવાની વાત થઈ છે.